રોંડા નહીં, આ રોનક સ્ટેજ ઉપર હશે ને તો કાર્યક્રમ બધું બધું બેનર ફાટી જાય ને. કેમ? સ્ટેજ ઉપર આવ્યો એટલે કોની? બાપાનું છે, એને પૈસા આપે છે અહીંયા. કોણ પણ? રોનક. રોનક એટલે આપે છે કોણ? આપે તો પૈસા સ્પોન્સર લાવ્યા છે અમે. આપે છે. હાલો, હે સ્પોન્સર લાવેલા છીએ અમે. હા તો ઈ જો ગિલન ઉપર રાખીને અમને નીચે બેહાડે તો હું સમજે હું એના મનમાં ઈ. પણ તમારું સન્માન થઈ ગયું હતું ને પરમ દિવસે સાંજે પણ. અરે સન્માન માં બોલાવ્યો હતો બરોબર. આરતી બધા ડોક્ટર બધા નીચે જતા ને, જોધાણી સાહેબ સાથે સહિત ડેપ્યુટી મેયર નીચે હતા. અરે ઓલો પીધલો ભીકડિયા ઉપર હતો, સરદારધામ ઉપર હતું, ખોડલધામ નીચે. તમે સમજો હું તમારા મનમાં કાંઈ વાંધો ભાઈ બની ગયા એવું છે. કોણ ભાઈ બની ગયું? ભાઈ નો ક્યાં પ્રશ્ન જ આવે છે? હા તો જોવો ના સાંજે જોઈ લ્યો. તમે આવી જાઓ સાંજે આરતીમાં તમારે સન્માન રહી ગયું આવી જાઓ, બીજું શું બાકી. મને મનમાં રાખતા નથી કે કોઈ સન્માન રહી ગયું અપમાન કરવાનું. એ ભાઈ હું અપમાન કર્યું ને ખબર છે વિપુલભાઈ? અરે એવું નથી ભાઈ, મેં જ કીધું તું પરાગને, મેં જ કીધું તું કે ભાઈ બધા લોકોને નીચે લઈ લ્યો. શું થયું? મારા બાળતા બધો ખેલ કરેલો છે. અરે મેં જ મને કીધું પરાગને બાબતે જેટલા બી લોકો રિપીટ થયા હોય ને, તમે જોજો કેમ ખેલ થાય એમ. શેનો ખેલ કરવાનો? એ હું કરી દઈશ સાંજે, તમે જોઈ લેજો. અમે તમારા ખેલ કરવા આવ્યા કઈ? એ થઈ જાય કીધું ને. તમે અમને સન્માન, તમે અમારું સન્માન કર્યું? કોને? તમે અમારું ક્યારે આમંત્રણ આપ્યું? તમે અમને ક્યારે? તમારે આવે જ છે, પૂછી લ્યો. કોણ? તમે અમને કોઈને આમંત્રણ આપ્યું? મને રોનક ને બીજામાં 10 ટ્રસ્ટી છે કોઈને, તો છતાં મેં તમને સન્માન કર્યું તમારું. પૂછી લ્યો, ત્યાં આવ્યા હોય ને તમારામાંથી સુધા. અરે અમને કોઈ ઓફિસર કીધું? અમે કોઈ આવ્યા સન્માન નો કર્યું? અમે તમને કીધું ક્યારે? તો પણ આપીને અપમાન ન કરે. નો આપ્યું મેં તને ચિઠ્ઠી લખી હતી તું મને દેવાય. આપીને અપમાન નહીં કરવાનું. અપમાનનો પ્રશ્ન નથી. બધા નીચે ટ્રાફિક જોવો ને, ટ્રાફિક નથી દેખાતું તમને ઉપર? ભાઈ ટ્રાફિક વોર્ડ નંબર 2 ના પ્રમુખ હતો, એને તારી ઉપર જરૂર હતી? એનું હું તારે કામ હતું ત્યાં? બરોબર. ઓલો ધાંધલ આવ્યો કલાકાર તો ચાલુ આરતી તમે ઉપર લઈ લ્યો છો તો એ ક્યાં તમારા માસી હતો? બરોબર, ત્યારે ટ્રાફિક નહોતું તમારે. અરે એવું નો ભાઈ, બધા લોકો નીચે સન્માન જેનું થયું હોય છે, જેનું સન્માન થઈ ગયું છે એ લોકો નીચે બોલાવે છે. ક્લિયર કટ. ભાઈ સન્માન જેનું બાકી છે એ લોકો ઉપર રાખ્યા બધાને. તમે જેને શીખવાડતા હોય એને શીખવાડજો. બરોબર, હું ત્યાં કથામાં આવ્યો હતો, તમારે સન્માન બનમાન હાટું હું આવ્યો નહોતો. બરોબર, તો પછી ગોપાલદાસે બોલાવ્યો એટલે હું આવ્યો હતો. તો મન તો કેનું થાય? તો આપણે કથામાં આવ્યા, આરતીમાં તમે બોલાવ્યો હતો, સન્માનમાં તમે નથી બોલાવ્યો. આરતીમાં તમે ડીશ નો આપ્યો પ્રશ્ન કરો? આરતી તમે નો કવા દીધું બનાવ બન્યો? ઈ તમે શું બધું ત્યાં કરો છો ને એ બધી ખબર જ છે, એટલે બીજા બધા મને ખેલ નો શીખવાડો. પણ શો તો તમે શો કરો, મેં તમને ક્યાં ના પાડી છે? ઈ આજ હું શો કરે, તમે આજ શો જોઈ લેજો. તમે જે અમારા ફંક્શનમાં અમે તમને મહેમાન તરીકે બોલાવ્યા હતા, મહેમાન તરીકે તમે આવ્યા, તમે અપમાન થયું તો સોરી. બાકી અમે તમારે અમારા ખ્યાલમાં આવવાની જરૂર નથી, અમે તમારા ખ્યાલમાં આવતા નથી. બરાબર છે? હું આવી જઈશ ને, થાય નથી તોડી લેજો. બીજું કઈ રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજો. બરોબર, રાજુ મોરડિયા નથી. માઇક આંગલા નથી. તમે અમારે માઇક આંગલા ન હોય તો માપી લેવો. એટલે આપણે કઈ તમે અમારા તમે શું છે સુદામા કાળજે તમે ધમકી આપો એ વસ્તુ જ ખોટી કહેવાય. અમે તમે માન સન્માનથી બોલાવીએ છે. વિપુલ દેસાઈ લખી લેજો, ધમકી જ છે. અને તમારે જ્યાં તોડવું હોય ને તોડી લેજો, જેને કેવું હોય ને કહી દેજો. ના ના, અમે કોણ કોણ કહીએ? અમે તમે કહો છો સુદામાની ધમકી, તને ધમકી, વચ્ચે આવ્યો એને ધમકી. હું હજી જ કહી દઉં, મારી માટે ખેલ કરવા વાળામાં હું છોડાય નહીં. તને ભાઈ કોઈ ખેલ કર્યો નથી. તને પ્રેમથી રિસ્પેક્ટ બોલાવ્યો છે, તારું માન સન્માન કર્યું છે, અને તને આરતી માનું એમાં ખોટું લગાડવાનું ઇશ્યુ નથી. રિસ્પેક્ટ બધાને આપીએ છીએ, એવું રહી જાય. 50 જણા હોય પાડો છો, ઉપર કોણ ને નીચે કોણ, એમાં હું કેટેગરી રાખું? બધા પોતપોતાની ચિઠ્ઠી મોકલી દે. હું રાખસ તો હું કેટેગરી રાખસ ઈ મને કે ને ઉપર કોણ હેઠે માટે કે બંધારણ કીધું? બંધારણ નથી. નિયમ એટલો છે કે જેનું સન્માન થઈ ગયું અને બીજી સ્ટેજ ઉપર નહીં બોલાવાના, એનું નીચે લેવાના. હે, જેનું એકવાર સ્ટેજ ઉપર સન્માન થઈ ગયું હોય એની આરતીમાં ન હોય તેને આરતીમાં નીચે લેવાના. એ પહેલેથી નિયમ કર્યો છે. બે વખત આરતીમાં બોલાવીએ, કારણ કે પેલી ગણેશ સમિતિ 3 વખત 4 દિવસ કન્ટિન્યુ ઉપર ચડી ગઈ, પણ નિયમ કરીને ખબર રિપીટ થયા કોપ બીજા લોકો વારો આવજો ને. તો બોલાવાય જ નહીં. હું એમ કહું છું બોલાવાય જ નહીં. તમે આરતીમાં બોલાવ્યા હતા ને, સતીશ ભંડેને કીધું ક્લિયર કટ કીધું એનો વારો આવી ગયો છે. સતીશ ભંડે કે કઈ નહીં, તો આરતીમાં આવશે, વાંધો ના આવજો, વેલકમ, એમાં શું વાંધો? અને મેન વસ્તુ એ બધા ડોક્ટર ફિલ્મ ન કર, બધા ડોક્ટર સાથે હતા. બરાબર છે? મને કોઈ આમંત્રણ કે ચિઠ્ઠી નહોતી આપી ગાય એમ. બરોબર, આમંત્રણ આવ્યો હતો કોઈ કોને? ગોપાલદાસે મને બોલાવ્યો હતો. તો પછી ક્યાં પ્રશ્ન છે? તો પછી ક્યાં પ્રશ્ન છે? તો અમે તમને આમંત્રણ આપ્યું વ્યક્તિગત, અને તમે અપમાન કર્યું. તમને કીધું કે આરતીમાં તમને સ્ટેજ ઉપર ચડાવવાના છે, અને નથી ચડ્યા તો બે વસ્તુ એવું તો છે નહીં કઈ. અને છતાં મન દુઃખ છે તો આવી જાવ, હાજે આરતી તમે કરી નાખી સ્ટેજ ઉપર, બીજું હું ફેર પડે? મારે કોઈ આરતી નથી પડી, હું કરું છું. તો પછી એનું દુઃખ છે, મને ખબર નહીં પડતી. આરતી કરું છું તો દુઃખ શેનું છે? કેનું છે ને હું હાજે કહી દઉં. મને ડાયરેક્ટ ક્લિયર કટ કહી, એનું દુઃખ એનું છે. તો ભાઈ તને કીધું ને હાજે કહી દઈ, અને જેને મેસેજ કરે છે ને કે જવાબ આપી દે.